હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 135મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઇન્ડસ્ટ્રી. તેનો સ્પેલિંગ છે INDUSTRY. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. ઉદાહરણ તરીકે, ધ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઇઝ એક્સપાન્ડિંગ. ઓટોમોબાઈલ ઉદ્યોગ વિસ્તરી રહ્યો છે. ત્યાર પછીનો સ્પેલિંગ છે ઇન્ડિવિજ્યુઅલ. તેનો સ્પેલિંગ છે INDIVIDUAL. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત અથવા તો વ્યક્તિ. ઉદાહરણ તરીકે, ઈચ ઇન્ડિવિજ્યુઅલ હેઝ યુનિક એબિલિટીઝ. દરેક વ્યક્તિ પાસે અનોખી ક્ષમતાઓ હોય છે. ત્યાર પછીનો શબ્દ છે મેથડ. તેનો સ્પેલિંગ છે METHOD. મેથડ એટલે રીત અથવા તો પદ્ધતિ. ઉદાહરણ તરીકે, ધીસ મેથડ હેલ્પ સ્ટુડન્ટ લર્ન ફાસ્ટર. આ પદ્ધતિ વિદ્યાર્થીઓને ઝડપથી શીખવામાં મદદ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે પર્ટિક્યુલર. તેનો સ્પેલિંગ છે PARTICULAR. પર્ટિક્યુલર એટલે ખાસ અથવા તો વિશેષ. ઉદાહરણ તરીકે, આઈ એમ લુકિંગ ફોર અ પર્ટિક્યુલર બુક. હું એક ખાસ પુસ્તક શોધી રહ્યો છું. ત્યાર પછીનો શબ્દ છે પર્પઝ. તેનો સ્પેલિંગ છે PURPOSE. પર્પઝ એટલે હેતુ અથવા તો ઉદ્દેશ્ય. ઉદાહરણ તરીકે, ધ પર્પઝ ઓફ ધીસ મીટિંગ ઇઝ ડિસ્કશન. આ બેઠકનો હેતુ ચર્ચા કરવાનો છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત, મેથડ એટલે રીત, પર્ટિક્યુલર એટલે ખાસ અથવા વિશેષ, અને પર્પઝ એટલે હેતુ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.